જય શ્રી કૃષ્ણ। આજનો વિડીયો તમારા માટે બહુ જ ઉપયોગી રહેવાનો છે, કારણ કે તમારા ઘરમાં મહેમાન આવ્યા હોય અને અચાનક તમારે કંઈ વસ્તુ બનાવવી હોય અને શાકભાજી પણ ના હોય, ત્યારે પણ સાંજનું મેનુ બનાવવું હોય તો પણ તમે બનાવી શકો। તમને નાની મોટી ભૂખ લાગી હોય તો પણ તેને બનાવી શકો છો। કોઈ પણ શાકભાજી નહીં એડ કર્યા વગર આજે આપણે વઘારેલી ખીચડી બનાવીશું। થોડીક જ વસ્તુમાંથી આ વઘારેલી ખીચડી ફટાફટ બની જશે અને સાથે તમારે એનું પ્લેટિંગ પણ કઈ રીતે કરવું તે પણ બતાવીશું કે જેથી એને જોઈને તમારા મોઢામાં પણ પાણી આવી જશે કે આ ડીશ જોતા જ તમને ખાવાનું મન થઈ જશે। એવી આપણે આજે વઘારેલી ખીચડી બનાવવાના છીએ। તો ચલો એને બનાવવાનું હવે આપણે સ્ટાર્ટ કરીએ। સ્ક્રીન પર દેખાઈ રહેલી આ ડીશ જોઈને તમારા મોઢામાં પણ પાણી આવી ગયું હશે, તો ચલો એને બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો એના માટે આપણે બસ એક અડધી વાટકી ચોખા અને એક અડધી વાટકી તુવેર દાળ લીધેલી છે। તમે પણ તમારા ઘરમાં રહેલી કોઈ પણ વાટકીથી આ માપ સેટ કરી લો। બસ આ જ બે જ વસ્તુથી આપણી આજે ખીચડી તૈયાર થશે। તેની જ સાથે આપણે થોડાક વટાણાના દાણા પડ્યા હતા અને ચણા ફોલેલા પડ્યા હતા તે લઈ લીધેલા છે। ના હોય તો પણ તમારે ચાલી શકે છે। તેની જ સાથે આપણે મીઠું એડ કરીશું। તેની જ સાથે બધાના ઘરમાં અવેલેબલ એવું હોય બટાકા, ડુંગળી અને લસણ લઈ લીધેલું છે અને સાથે હિંગ લીધેલી છે। અને તેની જ સાથે આપણે ફ્રેશ લીમડાના પાન, તમાલપત્ર, આદુ, ઝીણા સુધારેલા મરચાં અને લવિંગ લઈ લીધેલું છે। અને સાથે જ આપણે દાળ શાક વઘારવા માટે જે રેગ્યુલર મસાલો વપરાતો હોય તે જ લીધેલો છે। તેની જ સાથે આપણે કુકરમાં આ ખીચડી બનાવવાની છે, એટલે કુકરમાં આ રીતે 2 ચમચી જેટલું તેલ લઈ લીધેલું છે। સાથે જ આપણે હવે એક બાઉલ લઈ લઈશું, તેમાં જે આપણે ચોખા લીધેલા છે તે એડ કરી દઈશું। તેની જ સાથે આપણે તુવેર દાળ એડ કરી દઈશું અને આને સારી રીતે મિક્સ કરીને 2-3 પાણીથી એને વોશ કરી લઈશું સારી રીતે। હવે આપણા જે દાળ અને ચોખા લીધા હતા તેને સારી રીતે વોશ કરી લીધા છે પાણીથી અને સાથે જ આપણે ગેસ પણ ઓન કરી દીધો હતો, એટલે આપણું તેલ પણ આવી ગયું છે। હવે આમાં આપણે રાઈના દાણા એડ કરી દઈશું અને સાથે સાથે આપણી રાઈ પણ તતડવા લાગી છે હવે, એટલે રાઈ તતડી જાય એટલે આમાં આપણે હવે થોડુંક જીરું એડ કરવાનું છે। આપણું જીરું એડ થઈ જાય પછી એમાં આપણે હિંગ એડ કરવાની છે અને હિંગ એડ થાય પછી આપણે હળદર એડ કરવાની છે આમાં। અને આ બધું એડ થઈ જાય પછી આપણે જે લીમડાના ફ્રેશ પાન, તમાલપત્ર, આદુ, મરચાં અને લવિંગ લીધા હતા તે આમાં એડ કરી દેવાના છે અને આ સારી રીતે એડ થઈ જાય એના 2 મિનિટ પછી આપણે આમાં લસણ એડ કરવાનું છે, જે આપણે ઝીણું સુધારીને લીધું હતું તે। અને તમે ડુંગળી લસણ ના ખાતા હોય તેને સ્કીપ પણ કરી શકો છો। હવે આમાં ડુંગળી એડ કરી દઈશું અને સાથે જ હવે બટેકા પણ એડ કરી દઈશું આમાં। આમાં તમારી પાસે બીજા શાકભાજી હોય તો પણ તમે એડ કરી શકો છો, પણ અત્યારે આપણે ઘરમાં શાકભાજી ના હોય ને ખીચડી બનાવવી હોય તો પણ આપણે બનાવી શકીએ, એ રીતે આપણે બનાવી છે। સાથે જ આપણે જે વટાણા અને ચણા ફોલીને રાખ્યા હતા લીલા ચણા તે આમાં એડ કરી દઈશું। આમાં તુવેરના દાણા પણ એડ કરી શકાય, જે તમારે આ જ સમયે એડ કરી દેવાના છે। હવે આપણે જે દાળ ચોખા ધોઈને રાખ્યા હતા તે આમાં એડ કરી દઈશું અને હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું ઉપરથી નીચે કરીને। હવે આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે દાળ ચોખાવાળો વાટકો હતો એમાં જ પાણી લઈને એમાં 1.5 કપ જેટલું પાણી ઉમેર્યું છે આપણે। પાણી ઉમેરાઈ જાય પછી આપણે મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરવાનું છે, જેવું તમે ખાતા હોય એ પ્રમાણે। તેની જ સાથે આપણે મરચું એડ કર્યું છે, જે પણ તમારા તીખાસ પ્રમાણે તમારે ઓછું વધતું કરવાનું છે। તેની જ સાથે આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું અને આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને એને મીડિયમ ગેસ ઉપર 3 વિસલ થવા દઈશું। આપણા કુકરની 3 વિસલ થાય ત્યાં સુધી આની સાથે ખવાતો આપણે શેકેલો પાપડ શેકી લઈશું, જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે વઘારેલી ખીચડી સાથે। અત્યારે આપણે જારનો પાપડ શેક્યો છે, આની સાથે તમે અડદનો કે ચોખાનો પાપડ શેકી શકો છો,
તેની જ સાથે આપણી ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે। જોઈ શકો છો આપણું કુકર ઠંડુ થયું પછી આપણે એને ખોલીને જોઈ તો આ રીતની આપણી ખીચડી તૈયાર થઈ છે। જો એકદમ લચકાદાર તૈયાર થઈ છે। હવે આને આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈએ। આ રીતે જો આ રીતે મેં એક પ્લેટમાં લઈ લીધેલી છે આપણી વઘારેલી ખીચડીને। અને હવે આપણે કોઈ મહેમાન આવ્યા હોય તો આને ખીચડીને કેવી રીતે સર્વ કરવી, એકલી ખીચડી તો ના કરી શકાય, એના માટે એક થાળી લઈ લીધી છે મોટી। તેની જ સાથે આપણે વઢવાણી મરચાં જે અથાણાના હોય તે લઈ લીધેલા છે। તેની જ સાથે આપણે ડુંગળી સુધારીને લીધી છે। અને આ વઘારેલી ખીચડી સાથે ડુંગળી અને મરચાં બહુ જ સરસ લાગે છે। અને તેની જ સાથે ખાટી મીઠી છાશ લઈ લીધી છે। અને આ જે વઢવાણીયા મરચાં છે જેનું અથાણું તે કેવી રીતે બનાવવું તેનો વિડીયો પણ ચેનલમાં અપલોડ કરેલો છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો। તેની જ સાથે આમાં આપણે થોડોક ચાટ મસાલો ઉમેરી દઈશું અને આપણે જે ખીચડી તૈયાર કરીને રાખી છે એ હવે સાથે સર્વ કરી દઈશું। અને સાથે જ આપણો શેકેલો પાપડ પણ એડ કરી દઈશું। અને આપણે જે વઘારેલી ખીચડી છે તેની ઉપર અડધી ચમચી આ રીતનું ગરમ કરીને ઘી એડ કરવાનું છે। ખીચડી ઉપર ઘી એડ કરવાથી બહુ જ ટેસ્ટી લાગે છે। અને થોડાક કોથમીરના પાન એડ કરી દીધા છે તો એકદમ ટેસ્ટી કાઠિયાવાડી ભાણું આપણું તૈયાર છે। સાંજ માટે અને થોડુંક નાની મોટી ભૂખ લાગી હોય ત્યારે તમે આને બનાવીને ખાઈ શકો છો। તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો। અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો તે પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો। વી આર ક્રેઝી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો।